નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ડભોઈથી। ડભોઈ સિનોર ચોકડી પાસે આશરે 8 કરોડ રૂપિયાના ખર્ચે 1,12,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં મસ્ત ગમત સંકુલ તૈયાર થઈ રહ્યું છે। તેના નિરીક્ષણ અર્થે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત આગેવાનો અને સંગઠનની ટીમ સાથે પહોંચ્યા હતા અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી। દર્ભાવતી ડભોઈના બાળકો યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તેમજ શારીરિક રીતે મજબૂત બને તેવા આશયથી 1.12 લાખ સ્ક્વેર ફૂટ જમીન ઉપર રૂપિયા 8 કરોડના ખર્ચે રમતગમત સંકુલ બની રહ્યું છે, જેમાં તમામ પ્રકારના સાધન સામગ્રી, સ્વિમિંગ પુલ, સિનિયર સિટીઝન માટે હરવા ફરવા, વોકિંગ ટ્રેક તેમજ ઇન્ડોર આઉટડોર રમત સહિત અનેક પ્રોજેક્ટ સાથેનું સંકુલ બની રહ્યું છે। આજના યુગમાં મોબાઈલ અને ટીવીથી દૂર રહી રમતગમત ક્ષેત્રમાં આગળ આવી સ્વસ્થ રહેવાની સાથે યુવાનો આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી દર્ભાવતી નગરી સહિત રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી ધારાસભ્ય શૈલેષ મહેતાએ રમશે દર્ભાવતી જીતશે દર્ભાવતીનું સૂત્ર આપ્યું હતું। આ સાથે સ્થળ નિરીક્ષણ કરી પ્રોજેક્ટ વહેલી તકે પૂરું થાય અને યુવાનો રમતગમત સંકુલનો ઉપયોગ કરતા થશે તેની આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સાથે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। દર્ભાવતી નગરીના બાળકો અને યુવાનો રમતગમતમાં આગળ આવે, શારીરિક રીતે મજબૂત બને એવા આશયથી ગુજરાત સરકાર તરફથી બજેટ ફાળવવામાં આવ્યું ને દર્ભાવતી નગરીમાં રમતગમત સંકુલ આકાર લઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે એની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આના સંકુલની સાથે સાથે જે સાધન સામગ્રી ને બધું આવવાનું છે, સાથે અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવાનો છે। ઇન્ડોર તમામ રમતો અને આઉટડોર રમતો સાથે જ વોકિંગ ટ્રેક કે જેથી સિનિયર સિટીઝન પણ સાંજે કે સવારે આવીને ચાલી શકે અહીંયા આગળ, એ માટેનું અહીંયા આયોજન કરવામાં આવે। લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે। 1,12,000 સ્ક્વેર ફીટના પ્લોટમાં આ રમતગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે અને 11,000 સ્ક્વેર ફીટનો આ હોલ, જેમાં ઇન્ડોર રમતો, યોગ માટેની પણ વ્યવસ્થા છે, યોગ માટે અલગ રૂમ, સાથે જિમ્નેશિયમ કે જેથી યુવાનો અને મોટી ઉંમરના પણ શારીરિક એક્સરસાઇઝ પણ કરી શકે। આ બધી જ વ્યવસ્થા કદાચ તાલુકા પ્લેસમાં ડભોઈ એટલે કે દર્ભાવતીમાં પહેલીવાર વડોદરા જિલ્લામાં આવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે। એના સદુપયોગ અહીંયાના બાળકો, યુવાનો કરે અને રમતગમત ક્ષેત્રે દર્ભાવતીનું નામ રાજ્યમાં, રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારે એવી બધા પાસે અપેક્ષા રાખું છું અને આ સંપૂર્ણ થયા પછી તમામ નાગરિકો એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોવા આવે કે જેથી એમને એમના બાળકોને અહીંયા મોકલે અને રમતગમતમાં ભાગ લેતા કરે। કારણ કે અત્યારના બાળકો ફક્ત ને ફક્ત ટીવી પર ને મોબાઈલ પર જ રમતો રમતા હોય છે, ત્યારે એમને માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ બનાવવા માટે રમતગમતો ખૂબ જ જરૂરી છે। એટલે રમશે ગુજરાત, જીતશે ગુજરાત એવો નારો માનનીય વડાપ્રધાનશ્રીએ આપ્યો હતો જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે આપણે એવું કહીએ છીએ, રમશે દર્ભાવતી, જીતશે દર્ભાવતી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।